તળાજામાં ધંધામાં ₹3 લાખનું રોકાણ કરી તેના બદલામાં લાખોની પઠાણી ઉઘરાણી કરવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। બાબરિયાતના શખ્સ સહિત 4 લોકોએ 2 ભાઈઓનું અપહરણ કરી ઓફિસમાં લઈ જઈ લાકડી, સરળિયા અને સ્ટીલની બોટલથી ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ છે। ₹7.50 લાખની માંગણી સાથે જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાના આક્ષેપ બાદ બંને ભાઈઓ સારવાર માટે ભાવનગરની સટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા। બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। તળાજા શું બનાવજો ભાઈ? મેં પહેલા મહિનામાં એક આયર પાસે ધંધો કર્યો હતો ભાગીદારીમાં। એણે લખાણ કરીને ધંધો કર્યો હતો। 3.5 લાખ રૂપિયા એણે મને ખાતામાં નાખ્યા હતા અને ધંધો મારે યાર રોકાણ કરીને કર્યો હતો। મહેનત મારીને રોકાણ એનું એવી રીતે ધંધો થયો હતો અમારે। પછી એણે 2 મહિના સુધી એણે એમ કીધું કે તારે જે ધંધો થાય મને 30,000 રૂપિયા તારે દર મહિને દઈ દેવાના। તો 2 મહિના સુધી અમે 30,000 રૂપિયા આપ્યા। પછી મારા ઘરે ભાઈના ઘરનાને કેન્સરની બીમારી આવી ગઈ તો અમે રાજકોટ નાથાલાલ હોસ્પિટલમાં વહી ગયા હતા। તો ત્યાં અમારે 3-4 મહિના વહી ગયા। તો મારે ત્યાં મારા બનાવીને હુમલો આવી ગયો તો એ ગુજરી ગયા। તો એમાં મારે થોડો ખર્ચો થઈ ગયો। એ માલના પૈસા હતા એ બધા મારે એમાં વપરાઈ ગયા દવાખાનામાં, મારા બનાવીમાં ને ભાઈના ઘરના કેન્સરને ઓલા દવાખાનામાં। તો પછી 4 મહિના પછી પાછો આવ્યો તો એને એમ કીધું કે હવે તારે મને 7 મહિનાના પૈસા દેવાના વ્યાજના, અને આ પૈસા એમ કહીને 7 લાખ રૂપિયા તારે મને ગમે એમ કરીને દેવાના, નહીં દે તો હું તને મારીશ। તો મેં કીધું હું મારી પાસે પૈસા આવી જાય તો આપીશ, મારા ઘરની લોન મૂકું છું, લોન થઈ જાય એટલે હું તમને આપી દઈશ પૈસા। તો કે એમ નહીં તો ક્યાં છો, ગમે ત્યાં હોય હું તને ગોતી લઈશ। પછી અમે એક દિવસ 2 ભાઈ ઊભા હતા તો ત્યાં એ ભાળી ગયો તો એના માણસોએ ફોન કરી દીધો કે અહીંયા ઓલો ભાઈ છે। તો એ ત્યાં આવ્યો, 2 માણસ એના ને એક ઈવડો, એ ત્રણેય એમને 2 ભાઈઓને મારતા મારતા લઈ ગયા, એની ઓફિસે લઈ ગયા। એની ઓફિસે પડદા બંધ કરીને 2 ભાઈ બીજાને બોલાવ્યો, એમ કરીને 4 જણાએ એમને બહુ માર્યા। મને ઓલી લાકડી લીધી, લાકડી લઈને મારી અલંગની ફાઈબરની લાકડી આવે ને, લાકડીએ માર્યો। એક પાણીનો શીશો તો સ્ટીલનો એનાથી માથામાં બહુ માર્યો। એ વાળો હાથ પકડીને દિવાલે ભટકાડ્યા। કઈ વસ્તુથી માર્યા હતા તમને? મને ફાઈબરની અલંગની લાકડી આવે ને લાકડીએ માર્યા। મારું નામ હારૂનભાઈ છે। હું તળાજા સત્તાનપર રોડ ઉપર એવન પાર્કમાં રહું છું ને અમે 5 તારીખે 4 વાગે ઘરેથી નીકળ્યા એટલે અમે બહાર રોડ રસ્તામાં નાઇસ હોસ્પિટલની બાજુમાં અમે પાનમાં ફાકી ખાવા ઊભા રહ્યા। એટલે મારા ભાઈનો ભાગીદાર એ એમના મિત્ર કોઈ હશે એના સાગરિક જે અમને ભાળી ગયા। એટલે એ ભાગીદારને જાણ કરી કે આ લોકો અહીંયા છે। એટલે એ 2 જણાએ અમને પકડી રાખ્યા અને ધોળ તપાટ કરી અમારી આગળ। અને પછી એ જ્યારે એ મારા ભાઈનો ભાગીદાર આવ્યો, ગોબર હાથે એમનું નામ છે, એ આવ્યો એટલે અમને ત્યાંથી અમારું અપહરણ કર્યું। અમને મારતા એમની ઓફિસે લઈ ગયા। નાઇસ હોસ્પિટલની ઉપર એમની ઓફિસ છે અને ત્યાં જઈ ને અમને ઓફિસમાં પૂરી દીધા। દરવાજા બંધ કરી અમને ઢોર માર્યા અને લાકડી હતી ફાઈબરની, અને એમના હાથમાં જે કડું હતું એ કડા માથા ઉપર માર્યા। માથા દિવાલ ઉપર અમારા માથા પસાડે ભટકાડ્યા વાળ પકડી। અને એક સ્ટીલની બોટલ હતી જે માથા ઉપર મારા ભાઈને સૌથી વધારે મારી છે, મને ઈજા ઓછી થઈ છે, પણ જાજી વધારે ઈજા મારા ભાઈને પહોંચી છે ને એને ઢોર મારવામાં આવ્યો છે।